નમસ્કાર મિત્રો, જય હિન્દ. સ્નેહજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ પરિવારમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આશા રાખું છું કે તમે આની પહેલાંનો વિડીયો એટલે કે ધોરણ 6 ગુજરાતી અને એમાં સેમેસ્ટર 1 એટલે કે પ્રથમ સત્રનો વિડીયો તમે જોયો હશે. આજે મિત્રો આપણે ચર્ચા કરીશું ધોરણ 6 ધોરણની જે પાઠ્યપુસ્તક છે એનું દ્વિતીય સત્ર. તો ટાઈમ ન બગાડતા આપણે ડાયરેક્ટ પોઈન્ટ પર આવી જઈએ કે એમાં શું જોઈશું. તો સમાનાર્થી શબ્દ આપણે જોઈશું, પછી આપણે જોઈશું શબ્દની સમજૂતી, કહેવતો જોઈશું, રૂઢિપ્રયોગ જોઈશું, સાહિત્યકારનો પરિચય, મહત્વની કૃતિઓ અને વ્યાકરણનો વિશેષ ચર્ચા કરીશું. આપણે આગળ વધીએ તો શરૂઆત કરીએ મિત્રો એની અનુક્રમણિકાથી. તો એમાં જે વસ્તુ પૂછાવા લાયક છે આપણે એની જ ચર્ચા કરીશું. કોઈ વધારાનો ટાઈમ વેસ્ટ નથી કરવાનો આમાં આપણે. તો જોઈએ આપણે કે ભાઈ એક જાદુઈ પત્રની વાર્તા. તો એના કરતા છે રતિલાલ બોરીસાગર. બરાબર છે. આમની ઘણી બધી કૃતિઓ છે મિત્રો જે કામની છે, જેમ કે મરક મરક છે. આપણે એમની જ્યારે સાહિત્યકારનો પરિચય આવશે એમાં આપણે ચર્ચા કરવાની જ છે. તેમ છતાં કે ભાઈ એક જાદુઈ પત્રની વાર્તા છે એ શું છે? હાસ્ય કથા છે. રાવણનું મિથ્યાભિમાન, તો એ શું છે? કથા કાવ્ય છે અને એના કરતા છે ગિરધર. સાગરકાંઠાનો પ્રવાસ, એક કેવું છે? પ્રવાસ વર્ણન છે અને એના કરતા છે રઘુવીર ચૌધરી. તો મિત્રો રઘુવીર ચૌધરી એટલે કે આપણા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વ્યક્તિ. એટલે મિત્ર વ્યક્તિ નોંધપાત્ર થાય છે, કેમ કે જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે ત્યારે વ્યક્તિ વિશેષ કેન્દ્રમાં રહેતા હોય છે. તો આમની સમજતા આપણે એમનું ભૂતકાળ છે, એમની કૃતિઓ છે આપણે જોઈશું. તેમ છતાં બી તમને અત્યારે એક વસ્તુ કહી દઉં કે રઘુવીર ચૌધરી, તો રઘુવીર ચૌધરીનું જન્મસ્થળ પૂછાય છે મિત્રો. બરાબર, બાપુપુરા, ગાંધીનગર, માણસા તાલુકામાં છે. તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પછી આપણે જોઈએ સારા અક્ષર. તો સારા અક્ષર કોના? તો મિત્રો આપણે તરત એક લિંક કરી દેવાની કે પિંકીબેનના સારા અક્ષર આવતા હતા. તો પિંકીબેન પંડ્યા. પછી ગુજરાત મોરી મોરી રે, તો એ શું છે? ઉર્મી ગીત છે, જેના કરતા હરતા છે ઉમાશંકર જોશી. પછી માતૃ હૃદય, તો એક સાહસ કથા છે. કોની છે? કનૈયાલાલ રામાનુજ. સુગંધ કચ્છની, તો એક પત્રલેખન છે અને એના કરતા છે દર્શના ધોળકિયા. પછી જોઈએ કે શેરીએ આવે સાદ, તો એ કેવું છે? પ્રકૃતિ ગીત છે અને આ પણ વ્યક્તિ મહત્વના છે, કેમ કે આમને પણ જ્ઞાનપીઠ પુરસ્કાર મિત્રો મળેલો છે. એવા આપણા રાજેન્દ્ર કેશવ શાહ, બરાબર છે, જેમને એમની જે કાવ્ય સંગ્રહ જે ધ્વનિ માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો 2001ની વાત છે મિત્રો. કાબુલી, તો આ કાબુલી છે મિત્રો એ મૂળ ગુજરાતી ભાષાનું નથી, એ બંગાળી ભાષાનું છે અને એના કરતા છે રવિન્દ્રનાથ ટાગોર, અને જેનો અનુવાદ બરાબર છે ગાંધીજીના અંગત વ્યક્તિ એવા મહાદેવભાઈ દેસાઈએ કર્યો હતો. રૂપાળું મારું ગામડું, તો એ કેવું છે? એક ભાવગીત છે અને એના કરતા છે જયંતીલાલ માલધારી. સાચી વિદ્યા, એક પૌરાણિક કથા છે. સેવા મૂર્તિ, પરીક્ષિતલાલ મજમુદાર, અને એ કેવું છે મિત્રો? સાહિત્ય પ્રકાર છે જીવનચરિત્ર અને એના કરતા છે હરીશ મંગલમ. હરીશ મંગલમ એટલે કે મિત્રો હયાતીના તંત્રી. એ બહુ જૂના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે ભૂતકાળમાં. તો આગળ વધીએ આપણે. ચલો હવે આપણે આવી જઈએ એક પછી એક આપણે ચેપ્ટર જોતા જઈશું. એક પછી એક શબ્દોની સમજૂતી છે એ આપણે જોઈશું. તો પહેલો જ મિત્રો છે કે ભાઈ આલા લીલા વાંસળિયા, આ જે હતું જે બરાબર છે એની આપણે એમાં શબ્દો કયા છે કામના એ આપણે જોઈશું. તો આલુ એટલે મિત્રો અહીંયા હિન્દીની વાત નથી, આલુ ગુજરાતીમાં. આલુ એટલે કે આછી ભીનાશ ધરાવતું, બરાબર છે. આલા લીલા તોરણિયા બંધાવો, આવી કંઈક વાક્ય રચના, આવા કંઈક ગીતો પણ લખાયેલા છે. તો આલુ એટલે આછી ભીનાશ ધરાવતો. ઓતરાદસ, તો મિત્રો એક તળપદો શબ્દ છે. ઓતરાદસ એટલે કે ઉત્તર દિશાની વાત કરવામાં આવી છે. છલી વળવું એટલે કે ઉછળી ઉઠવું અથવા તો ઉભરાઈ જવું. મોલ એટલે પાક. મોતીડા એટલે કે અહીંયા મોતી એટલે કે મોતીની ચર્ચા કરવામાં આવી છે, એમાં કંઈ વિશેષ છે નહીં. હવે જોઈએ કે એક જાદુઈ પત્રની વાર્તા. તો એની અંદર મતલબ એના જે કરતા છે તો રતિલાલ બોરીસાગરવાળા, બરાબર, રતિલાલ બોરીસાગર. અને જન્મ એમનો જોઈએ તો જન્મ મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જન્મ થયેલો છે. તો મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે કે સાવરકુંડલા છે એ શાના માટે વખણાય છે? સાવરકુંડલા શાના માટે વખણાય છે એની તમારે કોમેન્ટમાં જવાબ લખવાનો છે. આગળ વધીએ તો મિત્રો એમની વાત કરીએ તો હાલ તેઓ અમદાવાદમાં રહે છે અને વિશેષમાં એ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક
મંડળ જે અત્યારે આપણે ભણી રહ્યા છીએ મિત્રો, ગાંધીનગરમાં તેના નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય ક્ષેત્રે એમનું સારું એવું નોંધપાત્ર વિશેષ મહત્વ છે એમનું, બરાબર છે. એ સિવાય આપણે જોઈએ કે કૃતિઓની વાત કરીએ મિત્રો એમની, તો મરક મરક છે, આનંદ લોક છે, એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે, બરાબર છે. તેમજ તેમના મિત્રો વિશેષ જે ગ્રંથોને એમના યોગદાન બદલ સારા એવા પારિતોષિક પણ પ્રાપ્ત થયા છે. શબ્દ સમજૂતીની વાત કરીએ મિત્રો, વેવિશાળ. વેવિશાળ એટલે મિત્રો સગાઈ થાય, વેવિશાળ એટલે સગાઈ થાય. તો મિત્રો ફરીથી તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે વેવિશાળ કૃતિના કર્તા કોણ છે, વેવિશાળ કૃતિ છે એના કર્તા કોણ છે, તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. લાયન્સ ક્લબ એટલે કે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા છે. દિગ્મૂઢ એટલે કે આશ્ચર્યચકિત. વિકટ એટલે કઠિન, બરાબર છે. નુસ્ખા એટલે કે ખોટા દાવા અથવા પ્રયોગો. ગલ્લા તલ્લા એટલે કે આડું અવળું. અમોઘ એટલે કે મૂલ્યવાન, અમોઘ એટલે મૂલ્યવાન. મશગુલ એટલે કે તલ્લીન, મશગુલ એટલે તલ્લીન થાય. રૂઢિપ્રયોગોની ચર્ચા કરીએ આપણે, તો જંખવાળા પડી જવું, તો છોબીલા પડી જવું અથવા તો ખાસિયાણા પડી જવું, છોબીલા અથવા ખાસિયાણા. સ્તબ્ધ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું, ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું. મોતિયા મરી જવા એટલે કે હોશ ગુમાવવું અથવા તો હિંમત હારી જવી. ભરાઈ પડવું એટલે કે ફસાઈ જવું, ભરાઈ પડવું એટલે કે ફસાઈ જવું. નેક્સ્ટ કૃતિની વાત કરીએ મિત્રો, તો ભાઈ રાવણનું મિથ્યાભિમાન, એના કરતા અર્તા છે ગિરિધર, બરાબર છે. ગિરિધરની વાત કરીએ આપણે, તો ગિરિધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો, વડોદરા જિલ્લાના માસર ગામમાં. તેમના પિતાની વાત કરીએ તો તેમના પિતાનું નામ હતું ગરબડદાસ, બરાબર છે. તેમજ એમનું કૃતિઓની વાત કરીએ તો ગિરિધર કૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરિધર કૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરિધર મૌલિક, કલ્પિત અને ઐતિહાસિક કથાઓનું વિશદ રીતે આલેખન કરે છે અને તે રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. તો એક મિત્રો એક એમની એક સારી એવી આવડત હતી આ બાબતમાં. હવે આજે નીચેનો ફકરો છે મિત્રો, એ જે રાવણનું મિથ્યાભિમાન એ કૃતિમાં કઈ કઈ બાબતોની ચર્ચા થઈ છે એની વાત કરવામાં આવી છે. શબ્દ સમૂહથી જોઈએ તો શબ્દ સમજૂતીમાં આપણે પહેલું જ જોઈએ કે વિદેહ. તો વિદેહ શું છે, એક જનક રાજાનું એક નામ છે. ત્ર્યંબક તો શિવજીના ધનુષ્યનું નામ છે. ચાપ એટલે ધનુષ્યની પણછ. અટ્ટહાસ્ય એટલે કે ખડખડાટ હસવું તે. બહુ જ મહત્વનો શબ્દ કંદુક એટલે કે રમવાનો દડો. બંદીવાન કેદી, બંદીવાન એટલે કેદી. ભૂષણ ઘરેણું. અભિરામ મનોહર. સંકટહરણ એટલે કે દુઃખ હરનાર. નિસ્તેજ થવું એટલે કે ઝંખવાવું. પરિતાપ એટલે સંતાપ. અધર, અધર મિત્રો અહીંયા અધર છે, અધર, અધર એટલે નીચલો હોઠ થાય. જોધ એટલે યોદ્ધો થાય. પરસ્વેદ એટલે પરસેવું. પ્રહાર એટલે મિત્રો તમને ખબર જ હશે કચ્ચર થવું, તો અહીંયા કચડાવું. પૂરભંગ એટલે કે નગરનો નાશ, બરાબર મિત્રો. આ જ્યારે પૂરની વાત, આવું પૂર હોય ને તો એનો મતલબ થાય છે જળ સંકટ, જ્યારે આ પૂર એટલે નગરની વાત કરવામાં આવી છે. ચંપાવું એટલે કે દુઃખથી દાઝવું, ચંપાવું એટલે દુઃખથી દાઝવું. નિશિચર, નિશિચર એટલે કે રાત્રિમાં ફરનાર, એવું કંઈક આનો વિગ્રહ થાય છે. તો નિશિચર એટલે રાક્ષસ. વસ્ત્રાભૂષણ એટલે કે કપડાં અને ઘરેણાં. બ્રહ્માંડ ચાક ચડાવવું એટલે કે સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું. નિર્ધાર એટલે કે નક્કી કરવું, બરાબર, નિર્ધાર એટલે નક્કી કરવું. વિકટ દ્રષ્ટિ એટલે તીક્ષ્ણ નજર. ગૌરવ એટલે કે અહીંના અર્થમાં ભારેખમ થાય છે, પણ ગૌરવ એટલે એક પ્રકારનું શું કહેવાય કે સારું એવું કોઈ પ્રદાન આપ્યું હોય તો એટલે કે એ જે તે શ્રેષ્ઠતાવાચક એક શબ્દ છે મિત્રો કે ગૌરવ. વિષ એટલે કે અહીંયા વિષ. સ્વયંવર એટલે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ. કદાચ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ જાય કે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ, એને શું કહેવાય, સ્વયંવર.
તત્કાળ એટલે કે તે જ વખત, રક્તલોચન એટલે કે લાલ આંખો, મેરુ અને મંદરાચળ એક પર્વતોનું નામ છે. મેરુ અને મંદરાચળ શું છે? પર્વતોનું નામ છે. કરશું એટલે કે હાથ વડે, શિવચાપ એટલે કે શિવજીનું ધનુષ, ત્ર્યંબક શિવચાપ. આગળ વાત કરીએ મિત્રો કે સાગરકાંઠાનો પ્રવાસ, તો એના કરતા હતા છે રઘુવીર દલસિંહ ચૌધરી. રઘુવીર દલસિંહ ચૌધરી, જેમનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો, અને એમની વિશેષમાં ચર્ચા કરીએ તો તેઓ નવલકથાકાર, નાટ્યકાર છે. તેમણે નવલકથાઓ બી આપી છે, નાટકો પણ લખ્યા છે. તેમ છતાં આગળ વિશેષ યોગદાનમાં જોઈએ તો કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ, એમને એક ક્ષેત્રે પણ એમને એક યશસ્વી પ્રદાન આપ્યું છે. કૃતિઓની વાત કરીએ તો ઉપરવાસ, કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. ઝૂલતા મિનારા એક નાટ્ય સંગ્રહ છે એમનો. ઝૂલતા મિનારા શું છે મિત્રો? તો એક નાટ્ય સંગ્રહ છે. એ સિવાય સહરાની ભવ્યતા, તો સહરાની ભવ્યતા મિત્રો શું છે? તો નિબંધ સંગ્રહ છે તેમનો. તો આ મિત્રો એમનું શું કહેવાય કે એમનો પરિચય છે, એમણે કઈ કઈ કૃતિઓ આપી છે. ફરીથી એકવાર જોઈએ કે ભાઈ ઉપરવાસ કથાત્રયી છે એમનું પુસ્તક છે, અને એને પુરસ્કાર પણ મળેલો છે. ઝૂલતા મિનારાની વાત કરીએ તો એ નાટક સંગ્રહ છે. સહારાની ભવ્યતાની વાત કરીએ તો એ શું છે? નિબંધ સંગ્રહ છે. અને એમનું મૂળ નામ મિત્રો રઘુવીરસિંહ દલસિંહ ચૌધરી. આ મિત્રો પરીક્ષામાં પૂછાવા લાયક છે. તેમજ એમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે. આગળ વધીએ. શબ્દ સમજૂતીની વાત કરીએ તો ઉર એટલે હૃદય, અમી એટલે અમૃત, મીઠાશ, પ્રતિનિધિ મિત્રો ખાસ આ પ્રતિનિધિની જોડણી જોઈ લેજો કે 3 હસવઈ આવશે. પ્રતિનિધિ 3 હસવઈ આવશે. હસવઈ 3 હસવઈ આવશે. પ્રતિનિધિ એટલે કે ને બદલે અથવા ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ. લેખ એટલે લખેલું, લખાણ. અંજલિ એટલે કે ખોબો. અંજલિની જોડણી મિત્રો જોઈ લેજો. અંજલિમાં લ છે એ હસવઈ આવશે. તો અંજલિ એટલે કે ખોબો, અને બીજો અર્થ થાય છે એનો પોષ. નોખું એટલે કે જુદું, અલગ કરવું તે. અવતાર એટલે કે જન્મ, દેહ ધારણ, સંસારમાં પ્રભુ કે દેવનો જે જન્મ થયો તેની વાત કરવામાં આવી છે અહીંયા. રૂઢિપ્રયોગની મિત્રો વાત કરીએ આપણે તો દરિયાવ દિલ હોવું એટલે કે ઉદાર દિલવાળા હોવું. દરિયાવ દિલ હોવું એટલે કે ઉદાર દિલવાળા હોવું. અમી વાદળી ઉઠવી એટલે કે કૃપા થવી. મહેર થવીની વાત છે અહીંયા મિત્રો. કૃપા થવી અથવા મહેર થવી. આગળ વધીએ મિત્રો તો આગળ કૃતિ આપણે જોઈએ કે ભાઈ સારા અક્ષર. તો આપણે હમણાં અનુક્રમણિકા જ્યારે ભણતા હતા ત્યારે મેં તમને ધ્યાન દોર્યું હતું કે સારા અક્ષર કોના આવતા હતા? તો કે ભાઈ પિંકીબેન પંડ્યાના આવતા હતા. પિંકીબેન પંડ્યાની વાત કરીએ મિત્રો તો પિંકીબેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેઓ હાલ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે. વિશેષમાં જોઈએ તો કે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોષ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે તેમણે સંશોધન કર્યા છે, જેને ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે મિત્રો. તેમાં શબ્દ સમજૂતીની વાત કરીએ આપણે તો પહેલો શબ્દ છે કે લેશન એટલે કે મિત્રો અહીંયા ગૃહ કાર્યની વાત કરવામાં આવી છે. લેશન એટલે કે ગૃહ કાર્ય, બરાબર છે. છેકછાક એટલે કે જ્યાં ત્યાં લીટા આપણે જે કરીએ છીએ અને છેકછાક થયું કહેવાય તો એની પણ એક મિત્રો અહીંયા ચર્ચા કરવામાં આવી છે. છેકછાક, બરાબર છે. પછી જ્યારે આપણે નાના હતા ત્યારે ભણતા હતા પેલી અને પેન્સિલથી લખવાનું હતું, બટકણી પેન્સિલ આ બી મિત્રો ઘણી વખત આપણા હાથમાં આવેલી છે. તો સહેલાઈથી તૂટી જાય, બરાબર છે. આપણે ગમે તેટલી અણી નીકાળીએ પણ એ તૂટી જાય. તો એવી પેન્સિલ છે એને બટકણી કહેવામાં આવે છે કે જલ્દી તૂટી જાય. બ્લેડ એટલે કે લોખંડની ધારદાર પતરી, બરાબર છે. આ મિત્રો બધા શબ્દોથી આપણે પરિચિત જ છે. તો જે શબ્દો આપણે ન જોયા હોય તો આપણે એને યાદ રાખવાના રહેશે. પછી મિત્રો અહીંયા તમે જોઈ લો કે તિરછી. આપણે કહીએ કે તિરછી નજરથી જુએ છે તો કે ત્રાસી નજરથી. અહીંયા મિત્રો રિફિલ, રિફિલની જોડણી ખાસ મિત્રો કામની છે. કેમ કામની છે અને યાદ કેવી રીતે રાખવી? તો જ્યારે એક શબ્દની અંદર જોડે બે ઈ આવતી હોય, બરાબર, નાની ને મોટી આવતી હોય, નાની અને મોટી જ્યારે બે ઈ જોડે આવતી હોય તો પ્રથમ ઈ હંમેશા દીર્ઘ રહે છે. પ્રથમ ઈ હંમેશા દીર્ઘ રહે છે. માટે અહીંયા રિફિલની અંદર રી છે
આ જે રી છે એ દીર્ઘ છે અને પછી જે આવે છે એ હસ્વ છે. રૂઢિપ્રયોગની વાત કરીએ મિત્રો આપણે. અહીંયા એક શબ્દ મહત્વનો છે, જરા એ રહી ગયો છે, આપણે ફટાફટ જોઈ લઈએ. તો પહેલાં બધું હટાવી દો. ઓકે, ચલો. તો આમાં દવાત, દવાત એટલે અહીંયા ખડીઓ, શાહી ભરવાનું સાધનની વાત કરવામાં આવી છે. બોલપેનથી પરિચિત છો તમે, પછી ઘણા લોકોના માર્ક્સ કપાયા છે તો એ બી સમજાવવાની જરૂર નથી. હા, અહીંયા મહત્વનો શબ્દ ચાટલું, એક તળપદો શબ્દ છે જેનો શિષ્ટ અર્થ થાય છે દર્પણ અથવા તો અરીસો. અધમું એટલે કે અડધા મરેલા એટલે કે શક્તિહીન. સુલેખન એટલે કે સ્વચ્છ સુંદર અક્ષરે લખવું એને કહેવાય સુલેખન. રૂઢિપ્રયોગની વાત કરીએ મિત્રો તો ઓડનું ચોડ થવું, તો ધારણા કરતાં સાવ ઊંધું થવું. ઓડનું ચોડ થવું એટલે કે ધારણા કરતાં સાવ ઊંધું થવું. એકડિયા બગડિયાની જેમ, સાવ શિખાઉની જેમ. બરાબર છે, એકડિયા બગડિયાની જેમ એટલે સાવ શિખાઉની જેમ. વાતોના વડા કરવા એટલે કે નક્કામી લાંબી વાતો કરવી. વાતોના વડા કરવા એટલે નક્કામી લાંબી વાતો કરવી. આગળ વાત કરીએ. નેક્સ્ટ છે આપણે ગુજરાત મોરી મોરી રે. તો એના કરતા છે ઉમાશંકર જેઠાલાલ જોશી. ઉમાશંકર જેઠાલાલ જોશી, જેમનો જન્મ થયો હતો સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં. સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં. મિત્રો એમના યોગદાનની વાત કરીએ તો આ એક સ્લાઇડ તો બહુ જ આમ કહેવાય ને કે એક અતિ સૂક્ષ્મ કહી શકાય. આમનો જો અભ્યાસ કરવા જઈએ તો મિત્રો પીએચડી થાય એટલું બધું આમના વિશે જાણવાનું છે આપણી પાસે, અને ઘણા બધા એવા ગ્રંથો પણ છે એમના. તો આપણે વિશેષ ચર્ચા ના કરતા આમાં જેટલું આપ્યું છે આપણે એની થોડી ચર્ચા કરી નાખીએ કે ભાઈ તેમણે ગંગોત્રી, નિશિત, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. મિત્રો નિશિત છે એ બહુ જ મહત્વનું સાબિત થાય છે, કેમ કે મિત્રો એમને જ્ઞાનપીઠ પુરસ્કાર જે મળ્યો છે એ આ કૃતિને ધ્યાનમાં રાખીને મળેલો છે. તો એટલે નિશિત તમારે યાદ રાખવું જ રહ્યું. હવે જોઈએ કે કાવ્ય સંગ્રહો છે આ બધા. એ સિવાય સમગ્ર કવિતા, બરાબર, સમગ્ર કવિતા એટલે કે રૂપ ઉપલબ્ધ છે. તેમજ શ્રાવણી મેળો અને વિસામો તેમના વાર્તા સંગ્રહો છે. શ્રાવણી મેળો અને વિસામો તેમના શું છે? વાર્તા સંગ્રહો છે. સાપના ભારા અને હવેલી એમના એકાંકી સંગ્રહો છે. સાપના ભારા અને હવેલી એ શું છે? એમના એકાંકી સંગ્રહો છે. એ સિવાય ગોષ્ઠી અને ઉઘાડી બારી, ગોષ્ઠી અને ઉઘાડી બારી, તો મિત્રો એમનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભાઈ કે નિબંધ સંગ્રહ છે. ગોષ્ઠી અને ઉઘાડી બારી તો નિબંધ સંગ્રહ છે. મિત્રો તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણો બી લખ્યા છે. તેમજ વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ સારું એવું એમનું યોગદાન રહ્યું છે. તેમણે મિત્રો 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળેલો છે. બીજી આપણે વિશેષ ચર્ચા કરીએ એમની તો તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે. શબ્દોની વાત કરીએ મિત્રો, અહીંયા મોરી, આપણે જે ગુજરાત મોરી, મોરી એટલે કે ભાઈ મારી, બરાબર છે, એવી કંઈ વાત કરવામાં આવી છે. મરદાની એટલે કે મરદાનીથી ભરેલા. સોણલા, મિત્રો આ બહુ જ મહત્વનો શબ્દ છે. સોણલા એટલે કે સ્વપ્ન. સોણલા એટલે સ્વપ્ન. મરમર એટલે કે ધીમો અવાજ. મરમર એટલે ધીમો અવાજ. છોડે એટલે કે મોજાની છાલકોથી. ટૂંકો, અહીંયા ટૂંકો નથી મિત્રો, અહીંયા ટૂંક લખ્યું છે, એટલે કે પર્વતના અનેક સળંગ શિખરો એને ટૂંક કહેવામાં આવે છે. ટોડલો, બહુ જ મહત્વનો શબ્દ ટોડલો એટલે કે બાર શાકની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ. મિત્રો આ તમને ટોડલા છે ગામડામાં જોવા મળે કે દિવાલમાંથી એક જે એનો જે સ્તંભ હોય છે એ બહાર નીકળવામાં આવ્યો છે, જ્યાં તમે અમુક સામાન ત્યાં તમે ભરાવી શકો, કંઈ વસ્તુ મૂકી શકો તેની ઉપર. તો એના માટે એ જે હોય છે, જે બાર શાકની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ એને કહેવાય ટોડલો. અમી મીઠ એટલે અમૃતભરી અથવા મીઠાશભરી નજરની વાત કરવામાં આવી છે. ચરોતર એટલે કે ચારોતર એટલે કે સુંદર, અહીંયા લીલાછમની વાત કરવામાં આવી છે.
ઉમટે એટલે કે એક સામટા જથ્થામાં આગળ થશે. ઉભરે એટલે કે ઉભરાય, ઉભરે એટલે કે ઉભરાય. અહીંયા મિત્રો આખી પંક્તિ સમજાવેલી છે, પણ એની આપણે જરૂર નથી કે શું કહેવા માગે છે. આપણે મેઇન શબ્દો પર થોડું ફોકસ કરવાનું છે. અહીંયા કપરી એટલે કે મુશ્કેલી, અઘરી. કપરી સ્થિતિ નથી કહેતા કે બહુ મુશ્કેલ સ્થિતિ, બરાબર, તો એની વાત કરવામાં આવી છે. બહુ ખરાબ પરિસ્થિતિની વાત કરવામાં આવી, કપરી. આગળ જોઈએ કે માતૃ હૃદય. તો માતૃ હૃદય જે કૃતિ છે એના કરતા અર્થા છે તો કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજ. કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજ, જેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના બડવાણામાં થયો. સુરેન્દ્રનગર જિલ્લાના બડવાણામાં કોનો જન્મ થયો હતો? તો કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો. એમની વાત કરીએ તો કે એક શિક્ષક તરીકે સેવા આપી હતી એમણે. એ સિવાય તો સાવજનું અપમાન, રીંછ દરબારમાં 11 રાતો, અપંગ તનમાં પણ મનમાં નહીં, તેમના જાણીતા પુસ્તકો છે. ફરીથી એકવાર એમની કૃતિઓ જોઈએ મિત્રો આપણે કે સાવજનું અપમાન, રીંછ દરબારમાં 11 રાતો, અપંગ તનના પણ મનના નહીં, એમના જાણીતા પુસ્તકો છે. શબ્દ સમજૂતીની વાત કરીએ આપણે તો અવધૂત એટલે કે વૈરાગી બાવ, સદી એટલે કે સૈકો, કોમ એટલે કે એક જ નામથી ઓળખાતો લોકસમૂહ, ઉદાહરણ તરીકે વણઝારા, રબારી વગેરે. મહત્વનો શબ્દ નેસ એટલે કે ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ, એને નેસ અથવા નેસડો કહેવાય. નેસ અથવા નેસડો. કરગઠિયાની વાત કરીએ તો કે ભાઈ લાકડાના નાના નાના ટુકડા, એને કહેવાય કરગઠિયા. ભખડ, ભખડ એટલે કે ઝઝૂમતો ટેકરાનો ખૂણો અથવા તો કરાડ. ભખડ એટલે ઝઝૂમતો ટેકરાનો ખૂણો અથવા તો કરાડ. નવજાત એટલે કે તરત જન્મેલું. ડણક, બહુ જ મહત્વનો શબ્દ. ડણક એટલે કે સિંહની ગર્જના. તો મિત્રો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે સિંહની ગર્જના દિવસના કયા ભાગમાં એટલે કે કયા સમયે સાંભળવા મળે છે, તો એ તમારે લખવાનું છે કોમેન્ટમાં. ઓસાણ એટલે યાદ. રેંઢું એટલે કે રખડતું, સંભાળ વિનાનું. રેંઢું એટલે રખડતું અથવા તો સંભાળ વિનાનું. કાળ એટલે કે અહીંયા મોતની વાત કરવામાં આવી છે. કાળ એટલે મોત. માલધારી એટલે કે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ, એના માલધારી કહેવાય. અને એની એક ચોક્કસ જાતિની વાત કરીએ તો મિત્રો આહિર, બરાબર. આહિરની અહીંયા વાત કરવામાં આવી છે. બળતણ એટલે કે બાળવાના લાકડા. બળતણ એટલે બાળવાના લાકડા. આધેડ એટલે કે અડધી ઉંમરે પહોંચેલું. આધેડ એટલે અડધી ઉંમરે પહોંચેલું. કાંઠ એટલે કે કાંટાવાળા વૃક્ષોની ગીચ જાડી. કાંઠ એટલે કાંટાવાળા વૃક્ષોની ગીચ જાડી. ત્રાડ નાખવી એટલે કે મોટો અવાજ કરવો. ત્રાડ નાખવી, મોટો અવાજ કરવો. બલિહારી એટલે મિત્રો ખૂબી. બલિહારી એટલે ખૂબી. ઘૂરકાટ, બહુ જ મહત્વનો શબ્દ છે મિત્રો. ઘૂરકાટ, ઘૂરકાટ એટલે કે ગુસ્સામાં પાડેલી બૂમ. ઘૂરકાટ એટલે ગુસ્સામાં પાડેલી બૂમની વાત કરવામાં આવી છે અહીંયા. પરિવર્તન એટલે કે ફેરફાર. પરિવર્તન એટલે ફેરફાર. અગાધ એટલે કે અતિ ઊંડું. અગાધ એટલે અતિ ઊંડું. ખોડિયું, આ શબ્દ ફરીથી આપણી પાસે ભટકાયો છે. આની પહેલાં બી આપણે ચર્ચા કરી હતી. ખોડિયું એટલે શરીર. રૂઢિપ્રયોગની મિત્રો વાત કરીએ આપણે તો પ્રાગળ ફૂટવું એટલે કે પરોઢિયું થવું. પ્રાગળ ફૂટવું એટલે કે પરોઢિયું થવું. સવાર થવીની અહીંયા વાત કરવામાં આવી છે. રસ પડવો એટલે કે મજા પડવી. રસ પડવો એટલે કે મજા પડવી. આંખે ચક્કર આવવા એટલે કે બીકને લીધે બધું ગોળ ગોળ ફરતું દેખાવું. આંખે ચક્કર આવવા એટલે કે બીકને લીધે બધું ગોળ ગોળ ફરે, બરાબર છે, જેને ચક્કર આવ્યા કહેવાય. ચોંકી ઉઠવું એટલે કે ચમકી જવું. ચોંકી ઉઠવું એટલે ચમકી જવું. જીવ તાળવે ચોંટવો. જીવ તાળવે ચોંટવો કે જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિ હોવી. કે જાણે હમણાં જ જીવ જશે તેવી સ્થિતિ હોવી. જીવ અડધો થઈ જવો. ચિંતાથી વિહવળ થઈ જવું. જીવ અડધો થઈ જવો એટલે કે ચિંતાથી વિહવળ થઈ જવું. દિલનો ટુકડો હોવો એટલે કે ખૂબ વહાલા હોવો. દિલનો ટુકડો હોવો એટલે ખૂબ વહાલા હોવો. સુગંધ કચ્છની મિત્રો તો એના કરતા છે દર્શના ધોળકિયા. આપણે એમના પરિચયની વાત કરીએ આપણે તો આખું નામ છે મિત્રો એમનું દર્શના ચમનલાલ ધોળકિયા, જેમનો જન્મ થયો છે
કચ્છ જિલ્લાના ભુજમાં. તેમના યોગદાનની વાત કરીએ મિત્રો તો નરસિંહ ચરિત્ર વિમર્શ, મહાભારત ચરિત્ર વિમર્શ, આઠે પહોર, આનંદ રે, પરિચય પર્વ જેવા 14 પુસ્તકો લખ્યા છે એમણે. ફરીથી એકવાર જોઈએ કે નરસિંહ ચરિત્ર વિમર્શ, મહાભારત ચરિત્ર વિમર્શ અને આઠે પહોર, આનંદ રે. તો આ તેમના પુસ્તકોના નામ છે મિત્રો. એ સિવાય વિશેષમાં જોઈએ કે તેઓ કચ્છ યુનિવર્સિટીમાં ભાષા ભવનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે સેવારત છે. ડૉક્ટર જયંત ખત્રી બકુલેશ પારિતોષિક, ડૉક્ટર પ્રમોદકુમાર પટેલ વિવેચન પારિતોષિક તેમને પ્રાપ્ત થયેલા છે. તો આમાં વિશેષમાં આપણે શું ધ્યાન રાખવાનું છે મિત્રો? એક તો એમનું પૂરું નામ દર્શના ચમનલાલ ધોળકિયા. એ સિવાય એમની જે કૃતિ છે નરસિંહ ચરિત્ર વિમર્શ, મહાભારત ચરિત્ર વિમર્શ, આઠે પહોર, આનંદ રે, આ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. શબ્દ સમજૂતીની વાત કરીએ મિત્રો, કાલ્પનિક એટલે કે કલ્પનાથી ઉત્પન્ન થયેલું એટલે કે વાસ્તવિક અથવા દુનિયાનું નહીં એવું એની વાત કરવામાં આવી છે. કાલ્પનિકની જોડણી યાદ રાખજો મિત્રો. મોસાળ એટલે કે મમ્મીનું પિયર, બરાબર છે. મોસાળ એટલે કે મમ્મીનું પિયર, મામાનું ઘર, એની વાત કરવામાં આવી છે. ધીંગી એટલે કે મજબૂત, ધોરી એટલે કે મુખ્ય, અહીં બળદના અર્થમાં છે. ધોરી એટલે અહીં બળદના અર્થમાં છે. વિશિષ્ટની જોડણી જોઈ લેજો મિત્રો. વિશિષ્ટ એટલે કે વિશેષતા ધરાવતું, ન્યારી એટલે કે અનોખી, જુદી, બેટ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય મિત્રો કે જેની ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન, બરાબર છે, એટલે કે બેટ, જેને બીજા અર્થમાં દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂસ્તરીય એટલે કે પૃથ્વીનું પડ, તેની સપાટી નીચેનો થર એને ભૂસ્તરીય કહેવાય છે. ઘૂંઘવે એટલે કે ગરજવું તે, એની વાત કરવામાં આવે છે. પ્રસિદ્ધ એટલે કે વિખ્યાત, જાહેર. પ્રાકૃતિકની જોડણી જોઈ લેજો મિત્ર. પ્રાકૃતિક આવી રીતે લખાય છે. પ્રાકૃતિક એટલે કે કુદરતને લગતું, ભૌતિક. તપશ્ચર્યા એટલે કે તપસ્યા, તપ. બંદર, દરિયા કિનારે કે નદી કિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન. તો આમાં મહત્વના શબ્દો મિત્રો તમારે ધ્યાન રાખવાના રહેશે કે ઘૂંઘવે એટલે કે ગરજવું તે, એની વાત કરવામાં આવી છે. બીજું તમારે બેટ પર વધારે ફોકસ કરવાનું છે. બેટ એટલે કે ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન, જેને દ્વીપ તરીકે બી ઓળખવામાં આવે છે. મિત્રો વિશેષમાં હવે આપણે જોઈએ કે પૂરક વાંચનની વાત કરીએ તો પૂરક વાંચનમાં પહેલી જ કૃતિ છે શેરીએ આવે સ્વાદ, જેના કર્તા હર્તા છે રાજેન્દ્ર શાહ, કવિ રાજેન્દ્ર શાહ, જેમનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. એમની કૃતિઓની વાત કરીએ આપણે તો આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપીંછ તેમના બાળ કાવ્યોના સંગ્રહો છે. મિત્રો તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે. તો આપણે ચર્ચા કરી કે જ્ઞાનપીઠ પુરસ્કાર છે. તો મિત્રો આ વ્યક્તિ એવા છે કે 2001થી જ્યારે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ ત્યારે સમગ્ર સાહિત્ય માટે આપવાની શરૂઆત થઈ. કોઈ એક પર્ટિક્યુલર કોઈ એક મુખ્યત્વે એક કૃતિને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ આપણે જો ધ્યાનમાં રાખ્યું હોય કોઈ કૃતિ તો એમનો જે કાવ્ય સંગ્રહ છે ધ્વનિને તમે યાદ રાખી શકો છો. મિત્રો તેમને 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. આ વિશેષમાં તમારે ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ તો કુંજ એટલે કે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા એને કહેવાય કુંજ. પોર એટલે કે ગયા વર્ષે આપણે કહીએ કે પોર, તો ગયા વર્ષે. પોંખું એટલે કે જોવું, પેંખવું છે એટલે કે જોવું. અહીંયા મોર એટલે કે આંબાના ફૂલ મંજરી, અહીંયા જે ફૂલ આવે છે ફળ પહેલાં ફૂલ આવે એને મોર કહેવાય છે. મરવો એટલે કે નાની કેરી, મરવો એટલે નાની કેરી. અંકોર અથવા અંકુર એટલે કે ફણગો. ઘેરો નાદ એટલે કે વધારે તીક્ષ્ણતાવાળો અવાજ, ઘેરો નાદ એટલે વધારે તીક્ષ્ણવાળો અવાજ. મોકળું એટલે કે ખુલ્લું, બરાબર છે, જગાની છૂટવાળું, એને મોકળું કહેવાય. રંજાળ એટલે કે કનડગત, રંજાળ એટલે કનડગત. કાયર એટલે ડરપોક. અને દન જે તળપદો શબ્દ છે જેનો અર્થ થાય છે દિવસ. કાબુલી, તો એની મુખ્ય જે કૃતિ છે એના કર્તા હર્તા છે રવિન્દ્રનાથ ટાગોરની વાત કરીએ આપણે. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો.
તેમના પિતાની વાત કરીએ તો દેવેન્દ્રનાથ, માતાનું નામ શારદા દેવી. એમની કૃતિઓની વાત કરીએ તો કાબુલીવાલા, પોસ્ટ માસ્ટર એમના જાણીતી વાર્તાઓ છે. તેમજ વિશેષમાં કે આપણું જે રાષ્ટ્રગીત છે જન ગણ મન, એની રચના પણ ગુરુદેવ ટાગોર સાહેબે કરી હતી. બરાબર છે. તેમને ગુરુદેવ ટાગોરને સાહિત્યનું નોબેલ પારિતોષિક પણ મળેલું છે. અને મુખ્ય કૃતિ કોઈ કેન્દ્રમાં હોય તો એ છે ગીતાંજલિ. બીજું વિશેષમાં મિત્રો કે એમણે બહુ નાની ઉંમરમાં આપણી જે શાહજહાં દ્વારા બનાવેલો જે મોતીશાહી મહેલ છે મિત્રો, ત્યાં બેસીને તેમણે એક શુદ્ધિત પાષાણ અને અંગ્રેજીમાં એનું ટ્રાન્સલેશન કરીએ તો હંગ્રી સ્ટોન તરીકે જે કૃતિ એમણે અહીંયા અમદાવાદમાં મોતીશાહી મહેલમાં બેસીને લખેલી કૃતિ છે. હવે જે કાબુલી છે એનો જે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે આપણા મહાદેવભાઈ હરિભાઈ દેસાઈએ. તેમનો જન્મની વાત કરીએ તો સુરત જિલ્લાના સરસ ગામમાં એમનો જન્મ થયેલો. ગાંધીજીના જમણા હાથ સમાન હતા, એટલે કે અંગત સચિવ હતા એમના. એમની કૃતિઓની વાત કરીએ તો અંત્યજ સાધુનંદ, એ સિવાય ઇબ્રાહિમ ચાચા, સંત ફ્રાન્સિસ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. એ સિવાય રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી જે વાર્તા છે કાબુલીવાલા, એનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એમનું મહત્વનું છે. શબ્દ સમજૂતીની વાત કરીએ મિત્રો તો પહેલો શબ્દ છે માંજરું, એટલે કે ભૂરી કીકીવાળું. પંડિત એટલે કે શાસ્ત્રમાં નિષ્ણાંત વિદ્વાન વ્યક્તિની વાત કરવામાં આવી છે. આપણે બીજો એક શબ્દ આપણે વારે ઘડી વાપરીએ કે લાવતો વારો આપણે જોઈએ, એટલે કે વારું એટલે કે ઠીક, સારું. પરવાર એટલે કે ફુરસદ, નવરાશ. સૂંપડું એટલે કે અનાજ ઝાટકવાનું સાધન, જેને સૂંપડું કહેવામાં આવે છે. ખડખડાટ હસવું એટલે કે મોટેથી હસવું. ચક્કી એટલે કે ઘંટી. હાથકડી એટલે કે હાથની બેડી. ખૂની એટલે કે હત્યારો, ખૂન કરનારો. પીઠી મિત્રો ખાસ પીઠી મિત્રો જોડણી એની આવી થશે, બંને દીર્ઘ અહીં આવશે, એ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આની અંદર 2 અક્ષરનો નિયમ લાગુ પડ્યો છે કે જે 2 અક્ષરના નિયમની અંદર બંને અક્ષર દીર્ઘ આવે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે પીઠી, તો પીઠી લખીએ તો એમાં બંને દીર્ઘ અહીં આવશે. તો પીઠી એટલે શું કે લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળવાનું પીળા રંગનું સુગંધી મિશ્રણ, એને કહેવાય પીઠી. રૂઢિપ્રયોગની વાત કરીએ મિત્રો આપણે તો રૂઢિપ્રયોગની અંદર દિલમાં દુઃખ થવું તો કે ખૂબ દુઃખી થવું. મોં પડી જવું એટલે કે ઉદાસ થઈ જવું. સળગ થઈ જવું એટલે કે સ્તબ્ધ થઈ જવું. સળગ થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું. આગળ વધીએ કે રૂપાળું મારું ગામડું. રૂપાળું મારું ગામડું, તેના કરતા હતા છે જયંતીલાલ નાનજીભાઈ માલધારી. જયંતીભાઈ નાનજીભાઈ માલધારી. જન્મની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના શિવરાજગઢ ગામે એમનો જન્મ થયેલો. રાજકોટ જિલ્લાના શિવરાજગઢ. અને એમની કૃતિની આપણે ચર્ચા કરીએ તો ધરતીના છોરું, ગ્રામ સ્વરાજના પાયા તેમના જાણીતા પુસ્તકો છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે જન્મ ક્યાં થયો છે તો રાજકોટ જિલ્લાના શિવરાજગઢમાં. આખું નામ શું છે તો જયંતીલાલ નાનજીભાઈ માલધારી. કૃતિની વાત કરીએ આપણે તો ધરતીના છોરું અને ગ્રામ સ્વરાજના પાયા. વિશેષમાં જોઈએ કે વર્ષો સુધી તેમણે દૈનિક પત્રોમાં પણ કટાર લેખન કર્યું હતું. શબ્દ સમજૂતીની વાત કરીએ, ધંધો એટલે કે રોજીની વાત કરવામાં આવી છે. રેન્ટિયો મિત્રો ખાસ રેન્ટિયોની જોડણી જોઈ લેજો કે કેવી રીતે લખાય છે. યની પૂર્વેનો અક્ષર હંમેશા કેવો હોય, હસવો હોય, માટે તને હસવાઈ કરવામાં આવી છે. બરાબર છે. આગળ વધીએ કે રેન્ટિયો એટલે કે સૂતર કાંતવાનું સાધન. રેન્ટિયો એટલે કે સૂતર કાંતવાનું સાધન. સાળ એટલે કે કપાળ વણવાનું ઓજાર. સાળ એટલે કાપડ, સોરી મિત્રો મિસ્ટેક થઈ ગઈ. સાળ એટલે કાપડ વણવાનું ઓજાર. કામધેનુ એટલે કે મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય. તો કદાચ મિત્રો શબ્દ સમૂહ માટે આ પૂછાઈ શકે છે કે મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય, એને શું કહેવાય? કામધેનુ. અંતરપ્રકાશ એટલે કે મનનું તેજ. અમી છલકાવું એટલે કે હેત ઉભરાવવું. રૂઢિપ્રયોગની વાત કરીએ તો ગળે વાત ઉતરવી એટલે કે વાત સમજાઈ જવી. ગળે વાત ઉતરવી એટલે કે વાત સમજાઈ જવી.
હવે એક જીવન ચરિત્રની વાત કરીએ આપણે મિત્રો કે સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર. પરીક્ષિતલાલ મજમુદાર. તો આ જે જીવન ચરિત્ર છે પરીક્ષિતલાલ મજમુદારનું, તો એ કોણે લખ્યું છે? તો એમનું નામ છે હરીશ જેઠાભાઈ મંગલમ. હરીશ જેઠાભાઈ મંગલમ. તેમના જન્મની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ફલુ ગામે. જન્મ ક્યાં થયેલો છે? મહેસાણા જિલ્લાના ફલુ ગામમાં એમનો જન્મ થયો છે. તેઓ અધિક કલેક્ટર તરીકે પણ સેવા આપી નિવૃત્ત થયા છે. અધિક કલેક્ટર તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે. તેમણે નવલકથા, કવિતા, વાર્તા સંગ્રહ, વિવેચન, સંપાદન વગેરે ક્ષેત્રે સારું એવું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે એમનું. મિત્રો તેમની કૃતિની વાત કરીએ આપણે તો તિરાડ, ચોકી, અગનજાળ તેમની જાણીતી નવલકથાઓ છે. તિરાડ, ચોકી, અગનજાળ એ શું છે? એમની નવલકથાઓ છે. એ સિવાય તલપ એમનો વાર્તા સંગ્રહ છે. તલપ શું છે? તો એમનો વાર્તા સંગ્રહ છે. તેમણે મૂલ્યનિષ્ઠ અને જીવન ઉપયોગી સાહિત્યનું સંપાદન પણ કર્યું છે. સાહિત્ય ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહેલું છે. એ સિવાય આપણે જોઈએ કે એમને અમુક પુરસ્કાર પણ મળેલા છે. ગુજરાત સરકાર તરફથી તેમને સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ પણ એનાયત થયેલો છે. શબ્દ સમજૂતીની વાત કરીએ મિત્રો આપણે તો સેવામૂર્તિ એટલે કે નિષ્કામ ભાવથી પારકાનું કામ કરનાર. નિષ્કામ ભાવથી પારકાનું કામ કરનાર એને કહેવામાં આવે છે સેવામૂર્તિ. શિરસ્તેદાર એટલે કે અમલદારનો મુખ્ય કારકુન. અમલદારનો મુખ્ય કારકુન એને કહેવાય શિરસ્તેદાર અથવા શિરસ્તેદારનું કામ કે પદ. મેટ્રિક એટલે કે જૂનું એસએસસી. 11મા ધોરણ પછી બોર્ડની પરીક્ષા લેવાતી. બરાબર, મેટ્રિકની અહીંયા વાત કરીએ તો પૈકી 11મા ધોરણ પછી જે બોર્ડની પરીક્ષા લેવાતી એને કહેવાય મેટ્રિક, પણ જૂનું એસએસસી. બોર્ડિંગ એટલે છાત્રાલય. બોર્ડિંગ એટલે છાત્રાલય. બહિષ્કાર એટલે કે અસ્વીકાર અથવા ત્યાગ. બહિષ્કાર એટલે અસ્વીકાર અથવા તો ત્યાગ. સાર્વજનિક એટલે કે સર્વ લોકોનું. અબુધ. અબુધ. અબુધની વાત કરીએ આપણે તો અબુધ એટલે અણસમજો. અબુધ એટલે અણસમજો. સુવાસ એટલે સુગંધ. સુવાસ એટલે સુગંધ. અને સર્વત્ર એટલે બધી જગ્યાએ. સર્વત્ર એટલે બધી જગ્યાએ. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 6 ની પાઠ્યપુસ્તક સબ્જેક્ટ છે આપણો ગુજરાતી સેમેસ્ટર 2 એટલે કે અહીંયા ધોરણ 6 આપણે અહીંયા પૂર્ણ કર્યું મિત્રો, સેમેસ્ટર 1 અને 2. તો આશા રાખું છું કે મિત્રો તમને ઉપયોગી માહિતી આપણા આ લેક્ચરમાંથી મળી હશે. તમને આ લેક્ચર ગમશે તેવી આશા સાથે ફરી એકવાર કહું છું કે મિત્રો જ્યારે બી તમે આ લેક્ચર જુઓ તો એની અવશ્ય નોટ બનાવજો, જેથી કરીને રિવિઝન કરવામાં તમારે સરળતા રહે. તો મિત્રો લેક્ચર તમને ગમ્યો હોય તો જરા લાઈક કરજો. નવા આવનાર લેક્ચર તમને સમયસર મળી રહે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરી રાખજો, જેથી કરીને નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. આ સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત.